જોગણી માતાજીના ઉત્પત્તિની સાચી કથા આપણને શક્તિ સંગમ તંત્ર ગ્રંથના છિન્નમસ્તિકા ખંડમાં જોવા મળે છે. અહીં જોગણી માતાજીની ઉત્પત્તિની એક કથા આપણને જાણવા મળે છે. તાંત્રિક ગ્રંથો પર આધારિત કથા અનુસાર ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે આ આખું બ્રહ્માંડ ફક્ત ઊર્જા હતું. કોઈ નામ નહીં, કોઈ સ્વરૂપ નહીં, ફક્ત શક્તિ હતી. અને તે શક્તિના અનેક રહસ્યમય સ્વરૂપોમાંની એક છિન્નમસ્તિકા હતી. તે કોઈ સામાન્ય દેવી નહોતી. આ શક્તિ હતી, જે પોતાને કાપીને પણ સર્જન કરે છે, જે મૃત્યુમાં પણ જીવન જુએ છે અને જે અજ્ઞાનતાના અંધકારની લોહીના પ્રવાહથી ધોઈ નાખે છે. એક દિવસ દેવી મહામાયા તેમની બે શ્રેષ્ઠ સખીઓ જયા અને વિજયા સાથે મંદરાચલ પર્વત પર સ્નાન કરવા ગઈ. સ્નાન પછી દેવીનું શરીર દૈવી આભાથી ચમકવા લાગ્યું. સખીઓ તે તેજથી મંત્રમુગ્ધ થઈ ગઈ. પણ પછી એક અદ્ભુત ઘટના બની.